પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર પાઠ 13 ભારતમાં ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન જે આપણા સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમીનું? 32.8 લાખ. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નદી? કૃષ્ણા, નર્મદા, તાપી નદીઓ કોને મળે છે? અરબ સાગરને મળે છે. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? અરબ સાગરમાં. ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે? માર્ચથી મે. ભારતની આબોહવા કેવા પ્રકારની છે? મોસમી. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે? આંદોબાર, નિકોબાર, દેવદાર, ચીટ, પાઇન. કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? પર્વતીય. ગુજરાતમાં ઘુડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે? કચ્છમાં. ભારતમાં કયા રાજ્યનો સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે? ગુજરાત, ઓડિશા. નીચેનામાંથી કઈ ઋતુમાં ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોથી ઓરિસ્સાના ચિલ્કા તળાવમાં ઉડીને આવે છે? શિયાળામાં. ઉનાળુ વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય. હું નીચેનામાંથી કયા રાજ્યની મુલાકાત? તમિલનાડુની. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, તમામ વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારા પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને તમને વિડીયો ગમતા હોય તો તમે લાઇક પણ કરજો. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 32-14 કિલોમીટરની છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય. ગંગા નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ સુંદરી નામના વૃક્ષો થાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. મને ઓળખો, હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું. વાઘ. એકશિંગી ભારતીય ગેંડો મારા જંગલમાં મૂળે છે. અસમ. હું વિશ્વનો સૌથી ઊંચું શિખર છું. માઉન્ટ એવરેસ્ટ. હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળું છું. સિંહ. નીચેના દરેક વિધાનોમાં ખોટા શબ્દ પર છેકો મારી અને ખરું વિધાન લખો. બરોબર, તો કાવેરી કૃષ્ણા નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. બંને વિકલ્પ સાચા છે. ભારતમાં ચોમાસું વરસાદની ઋતુ છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી. અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ જ ચરાવવાની છૂટ આપવામાં આવે છે, તો આ વાત સાચી છે. આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવેલા છે. હિમાલયની દક્ષિણે આવેલું મેદાન કઈ નદીઓ બનાવ્યું? હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદી બનાવ્યું છે. ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા સ્થળે આવેલા? તો ભાઈ નળ સરોવર, ખીજડીયા, થોળ, સારીઠંડ વગેરે સ્થળોએ આવેલા છે. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટરની છે? 29-33 કિલોમીટરની છે. સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ ગંગા, બ્રહ્મપુત્ર નદીએ બનાવ્યો છે. આબોહવા કોને કહેવાય? કોઈ પણ સ્થળમાં હવામાન તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ સ્થિતિ છે અને આબોહવા કહેવાય. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાથી ઓછું છે. ગુજરાતમાં મોટા પર્વતો નથી. આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ક્યાં વૃક્ષો જોવા મળે? સાગસાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો આ જોવા મળે છે. ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? સ્થાનિક લોકોના બળતણ તરીકે. આપણા દેશના જંગલોમાં ક્યાં વન્યજીવો વસે છે? તો વન્યજીવોની અંદર પ્રાણીઓ છે, જળચરો છે, ઉભયજીવીઓ, સરીસૃપો, કીટકો, કીડાઓ વગેરે. તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે. આપણા રાજ્યમાં તેને ક્યાં અભયારણ્યની મુલાકાત? બાલારામ, નળ સરોવર પક્ષી અભયારણ્ય. જોડકા જોડવાના એકશિંગી ગેંડો છે તો અસમના કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળશે. સમુદ્રના કાચબા છે તો ઓડિશાના સમુદ્ર કિનારે. યાયાવર પક્ષીઓ છે તો એ નળ સરોવરમાં. એશિયાટિક સિંહો ગીરના જંગલમાં. હાથી છે તો હાથી ક્યાં જોવા મળશે? તો એ છે કેરળ, કર્ણાટકમાં. જંગલોના આર્થિક ફાયદાઓ જણાવવાના. જંગલો મુખ્ય પેદાશ લાકડું. જંગલમાંથી સાગસાલ, સીસમ મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે. બાવળ, ખેર જેવા વૃક્ષો લાકડું બળતણ તરીકે વપરાય. જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધોનો તરીકે વપરાય. જંગલોમાં કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી. જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે. જંગલો લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો આપે. જંગલોમાંથી વિવિધ પ્રકારના કળો પણ મળે છે.
જંગલના પર્યાવરણીય ફાયદાઓ: જંગલમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરી અને પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં પણ ઉપયોગી. જંગલો પવન વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે. જંગલો ભેજને સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનને રક્ષણ કરે છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર નીલગિરીનું ક્ષેત્ર ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતાઓ કઈ? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં વૃક્ષો પાનખર 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડાઓ ખેરવી નાખે છે. તેની વિશેષતા: ભારતમાં ભરતીના જંગલો ક્યાં આવેલા છે? ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા બ્રહ્મપુત્ર નદીઓ બનાવેલા મુક્ત ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા આંદોમાન નિકોબાર બંને ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. વન્યજીવો: મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્યજીવો કહેવાય. અભયારણ્ય: જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના રક્ષણ, સંરક્ષણ, સંવર્ધન માટે જે સુરક્ષિત વિસ્તાર કરાયેલો છે અને અભયારણ્ય કહેવાય છે. રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો, રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર. યાયાવર પક્ષીઓ: યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો, જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય. આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય. તેને પ્રવાસી પક્ષીઓ પણ કહેવામાં આવે છે. પાનખર ઋતુ: જે ઋતુ વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે. ભારતની આબોહવા અને ઋતુ: વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહેવામાં આવે છે અને કોઈપણ સ્થળના હવામાન તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. શિયાળો: શિયાળો ઠંડીની ઋતુ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતમાં શિયાળો અનુભવાય છે. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. માર્ચથી મે માસ દરમિયાન ઉનાળો અનુભવાય. ચોમાસું: ચોમાસું વરસાદની ઋતુ. નૈઋત્ય દિશામાંથી આવતા ભેજવાળા પવનો વરસાદ લાવે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ: પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર મહિનાના સમયગાળા દરમિયાન હોય છે. નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પર્વતો અને કેટલીક નદીઓના નામ છુપાયેલા તે તમે જોઈ શકો છો. નીચે આપેલા વિગતો ભારતમાં રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાના છે જે તમને આવડશે. હિન્દનો મહાસાગર, હિમાલય પર્વતમાળા, લક્ષદ્વીપ, ગંગાના મેદાન, અરબ સાગર, બંગાળનો ઉપસાગર, પૂર્વ ઘાટ, આંદોમાન નિકોબાર ટાપુ, પશ્ચિમ ઘાટ, ભારતીય મહામરુસ્થળ. બરોબર છે, તમે દર્શાવી શકો, જોઈ શકો. માગ્યા મુજબ નીચેની પ્રવૃત્તિ જંગલમાં વિનાશ થવાથી થતી અસરો વિશે વક્તૃત્વ આયોજન આપો. તમને ગમતી 2 ઔષધીય વનસ્પતિનું ચિત્ર ચોંટાડીને અને તેનું નામ અને ઉપયોગ લખો. નામ: તુલસી. શરદી, ખાંસી અને કફના રોગો માટે ગુણકારી છે. અજમા ઉપયોગ સીળસ, ગેસ, અપચો, શ્વસનતંત્રના રોગોને માટે ઉપયોગી છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.